નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલ જી નીટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સનો આખું જે સિરીઝ હતી એ પૂરી કરી. હવે આપણે ફિઝિક્સની અંદર એન્ટર થઈ અને સૌથી પહેલો ટોપિક આવશે ભૌતિક જગત. ભૌતિક જગત અહીંથી આપણે શરૂઆત કરવાની છે અને છેલ્લે સુધી ધીમે કરતાં પહોંચી જવાનું છે. ચાલો, સૌ પ્રથમ આવશે કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કેટલું? કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. તો મિત્રો, ભૌતિક જગતને બે ભાગમાં વિભાગી શકાય. એક છે સ્થૂળ ક્ષેત્ર, નંબર 1 સ્થૂળ ક્ષેત્ર, અને નંબર 2 સૂક્ષ્મ ક્ષેત્ર. સૂક્ષ્મ ક્ષેત્ર. આ સ્થૂળ ક્ષેત્ર અને સૂક્ષ્મ ક્ષેત્રને બેને અલગ અલગ કેવી રીતે પાડી શકાય? તો કે સામાન્ય રીતે પ્રાયોગિક ઘટના હોય, ભૌગોલિક ઘટના હોય, ખગોળીય સ્તર પરની જે ઘટના હોય છે, એક સ્થૂળ ક્ષેત્રમાં થાય છે. પ્રાયોગિક આપણે સામાન્ય રીતે પ્રયોગ કરી શકતા હોય એવા પૃથ્વી પરના ભૂલોક, પૃથ્વી પર અને પાણીની અંદર જે થતી પ્રક્રિયાઓ છે, અને ખગોળીય સ્તર પર થતી ઘટના છે. ખગોળીય સ્તર પર થતી જે ઘટના છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે એને સ્થૂળ ક્ષેત્ર કહેવામાં આવે છે. આને મિત્રો સામાન્ય રીતે ક્લાસિકલ ફિઝિક્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્લાસિકલ. ક્લાસિકલ એટલે આપણું એકદમ જૂનું પુરાણું. આમાં સામાન્ય રીતે યંત્રશાસ્ત્ર એ સ્થૂળ ક્ષેત્રમાં આવશે. કિરણ પ્રકાશ શાસ્ત્ર, ત્યાર પછી વિદ્યુત ગતિકીય, આ વગેરે સ્થૂળ ક્ષેત્રમાં આવશે. જે સામાન્ય રીતે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એ બધી જે ઘટનાઓ આવશે એ શામાં આવશે? સ્થૂળ ક્ષેત્રમાં. સૂક્ષ્મ ક્ષેત્રમાં કઈ ઘટનાઓ આવશે? તો કે સામાન્ય રીતે પરમાણ્વીય ઘટનાઓ હોય, પરમાણુની અંદર થતી ઘટનાઓ હોય છે, આણ્વીય ઘટનાઓ છે, અણુની અંદર થતી ઘટનાઓ છે, ન્યુક્લિયર ઘટનાઓ છે, જે આપણે સામાન્ય રીતે જોઈ શકતા નથી. સામાન્ય રીતે આ બધી પ્રક્રિયાઓ આપણે પરમાણુની અંદર થતી પ્રક્રિયા છે કે અણુની અંદર થતી પ્રક્રિયા છે કે ન્યુક્લિયરની અંદર થતી પ્રક્રિયા છે, એ આપણે જોઈ શકતા નથી. તો એવી ઘટનાને સૂક્ષ્મ ક્ષેત્ર સાથે સાંકળી લેવામાં આવે અને આમાં જેમ યંત્રશાસ્ત્ર, કિરણ પ્રકાશશાસ્ત્ર, વિદ્યુત ગતિકી, એમ આમાં જે પણ શાસ્ત્ર છે એને ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર. ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આ થયા બે ભાગ, સ્થૂળ ક્ષેત્ર અને સૂક્ષ્મ ક્ષેત્ર. મિત્રો, ત્યાર પછી આગળ તરફ વધીએ તો આપણે મૂળભૂત બળો વિશે ભણવાનું છે. મિત્રો, મૂળભૂત બળો. એમાં સૌપ્રથમ આવશે, ટોટલ મૂળભૂત બળો 4 છે. એમાં સૌપ્રથમ આવશે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ મૂળભૂત બળોમાં સૌપ્રથમ કયું બળ આવશે? ગુરુત્વાકર્ષણ બળ. મિત્રો, આ કુદરતમાં સૌથી નબળામાં નબળું બળ છે. એકદમ નબળું બળ છે. બધા કરતાં કેવું બળ છે? નબળું બળ છે. ત્યાર પછી આ કોના લીધે? ગુરુત્વાકર્ષણ બળ કોના લીધે લાગે? તો કે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ દળ છે. ઉદ્ભવવાનું કારણ દળ છે. દળના કારણે ઉત્પન્ન થાય છે આ ગુરુત્વાકર્ષણ બળ. આ બળ સાર્વત્રિક છે, બધી જ જગ્યાએ લાગે છે. ક્યાં છે? સાર્વત્રિક. કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ હોય તો આ બળ લાગે. સાર્વત્રિક બળ છે. એકદમ નબળું છે, ઉદ્ભવવાનું કારણ દળ છે, સાર્વત્રિક બળ છે. બીજી વાત કરીએ તો સામાન્ય રીતે આ એકદમ નબળું બળ છે, પરંતુ એને એકદમ ઓછું ન આંકી શકાય. સામાન્ય રીતે આ બે પદાર્થો છે, તો આ બે પદાર્થો વચ્ચે જે આને કારણે પણ દળ છે, આને કારણે પણ દળ છે, તો એ બંને કારણે આકર્ષણ થઈ જવું જોઈએ. પરંતુ આ બંનેને કારણે અત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની નજીક ખેંચાયેલા છે. એટલે ગુરુત્વાકર્ષણ બળને અવગણી શકાય એટલું ઓછું પણ નથી. કેમ કે આપણે મોટા દળની વાત કરીએ, સૂર્ય પૃથ્વીની વાત કરતા હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને આ બળ આકર્ષી છે કે અપાકર્ષી છે? તો કે આ બળ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું છે. આકર્ષી પ્રકારનું જ છે. આમાં ગુરુત્વાકર્ષણમાં અપાકર્ષણ થાય નહીં, માત્ર ને માત્ર શું થાય? આકર્ષણ થાય છે. એનું કારણ શું? તો કે ભાઈ દળ માત્ર ધન જ હોય. દળ માત્ર
ધન જ હોય. જો દળ ઋણ હોત તો આ પાછું આકર્ષી કે અપાકર્ષી થાય, પરંતુ ઋણ દળનું અસ્તિત્વ શક્ય નથી. એટલે આ બળ કેવું છે? માત્ર આકર્ષી પ્રકારનું જ છે. મિત્રો આ બળ કેટલા અંતરે લાગે છે? તો કે આ બળ ગુરુ અંતરીય લાગે છે. કેવું છે? લઘુ અંતર નહીં, ગુરુ. ખૂબ મોટા અંતર હોય તો પણ લાગુ પડે છે. આ બળ ગુરુ અંતરીય છે. ખૂબ મોટા અંતરે લાગુ પડે. ખૂબ નાના તથા ખૂબ મોટા અંતરે પણ લાગુ પડે. ખૂબ મોટા અંતરે એક ગેલેક્સી બીજી ગેલેક્સી પર પણ બળ લગાડી શકે, એટલે ખૂબ મોટા અંતરે પણ લાગુ પડે. ત્યાર પછી આ બળને લાગવા માધ્યમની જરૂર નથી. માધ્યમની જરૂર છે? તો કે ના, માધ્યમ ન હોય તો પણ લાગે. એટલે માધ્યમની જરૂર નથી. માધ્યમની જરૂર નથી. આ બળને માધ્યમની જરૂર નથી. માધ્યમ ન હોય તો પણ આ બળ લાગી શકે. માધ્યમ ન હોય તો પણ આ બળ લાગી શકે. યાદ રાખજો મિત્રો, માધ્યમની જરૂર નથી. અને માધ્યમ હોય તો કંઈ ફેર પણ પડતો નથી. કોઈ પણ બીજું માધ્યમ હોય તો એનાથી આ બળને કોઈ પણ જાતનો ફેર પડશે નહીં. તો આ ગુરુત્વાકર્ષણ બળ મિત્રો. તો મિત્રો આ બળ ફરીથી જોઈ લઈએ. એકદમ નબળું છે. ઉદ્ભવવાનું કારણ દળ છે. સાર્વત્રિક બળ. સાર્વત્રિક બળ એટલે ગમે ત્યાં લાગુ પડી શકે. એવું કંઈ નહીં કે અહીંયા જ લાગુ પડે, અહીંયા જ લાગુ પડે, એવું નહીં. ગમે ત્યાં માત્ર ને માત્ર આકર્ષી ગુરુ અંતરીય, ખૂબ મોટા અંતરે લાગુ પડે. અને માધ્યમની જરૂર નથી. માધ્યમ ન હોય તો પણ લાગે. આ બળના ઉદાહરણ આપવું હોય તો કે ભાઈ આપણે કોઈ હવામાં ઉપર તરફ દડો ફેંકીએ તો એ ફરી પાછો આવે છે, તો એ ગુરુત્વાકર્ષણ બળને કારણે. દરિયાની અંદર ભરતી ઓટ આવવાનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ છે મિત્રો, યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે દરિયામાં આવતી ભરતી ઓટ એ પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, તારા અને તારા વિશ્વની ઉત્પત્તિ એ પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. દરિયામાં ભરતી ઓટ આવે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે આવે છે. તો આ થયું આપણું ગુરુત્વાકર્ષણ બળ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મિત્રો, બીજું બળ જોઈએ, વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ. તો વિદ્યુત ચુંબકીય બળ છે એ વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ છે. કોની વચ્ચે લાગતું બળ છે? વિદ્યુત ભારિત. અને એ ઉદ્ભવવાનું કારણ વિદ્યુત ભારિત કણો છે. એ વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગે. અને ઉદ્ભવવાનું કારણ આમાં દળ હતું, ગુરુત્વાકર્ષણ બળ દળ હતું. અને આ ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? તો કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે. કોઈ પણ બે પદાર્થ લઈ લેવાની છો, કેમ કે કોઈ પદાર્થ હશે તો એને દળ હશે જ, અને આ બળ દળના કારણે લાગે. જ્યારે વિદ્યુત ભારિત કણો વચ્ચે જે બળ લાગે એ વિદ્યુત ચુંબકીય બળ. આ બળ કોની વચ્ચે લાગે? તો કે વિદ્યુત ચુંબકીય કણો વચ્ચે જ લાગે. અને ઉદ્ભવવાનું કારણ શું છે? ઉદ્ભવવાનું કારણ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર પોતે છે. ઉદ્ભવવાનું કારણ કેવું છે? વિદ્યુત ભાર પોતે છે. વિદ્યુત ભાર સ્થિર હોય તો વિદ્યુત ચુંબકીય બળ કુલમ્બના નિયમ પરથી મળે. કુલમ્બના નિયમ. વિદ્યુત ચુંબકીય બળ માટે કોણે નિયમ આપેલો? કુલમ્બ નિયમ. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ માટે કોણે નિયમ આપેલો? તો કે ન્યૂટને. આમનો મેઇન વૈજ્ઞાનિક કોણ હતો? ન્યૂટન. જ્યારે આનો મેઇન વૈજ્ઞાનિક કોણ હતો? કુલમ્બ. કુલમ્બના નિયમ પરથી વિદ્યુત ચુંબકીય બળ પણ કોના માટે? સ્થિર વિદ્યુત ભાર માટે. સ્થિર વિદ્યુત ભાર માટે જ. ગતિ કરતો વિદ્યુત ભાર હોય તો પછી ત્યાં કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાય નહીં. ત્યાં બીજા પ્રકારની પ્રોસેસ થવા માંડે. એટલે વિદ્યુત ચુંબકીય બળ કુલમ્બના નિયમ પરથી મળે. વિદ્યુત ભાર ગતિમાં હોય ત્યારે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. અને ચુંબકીય ગતિમાં રહેલા ચુંબકીય ક્ષેત્ર ગતિમાં રહેલા વિદ્યુત ભારો પર બળ લગાડે છે. બીજું યાદ રાખજો કે વિદ્યુત ભાર ગતિમાં હોય, ગતિ કરતો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને આ ચુંબકીય ક્ષેત્રમાં બીજા કોઈ વિદ્યુત ભાર હોય તો એના પર શું કરશે? એ બળ લગાડશે. અને આ બળ સામાન્ય રીતે ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેવું છે? પ્રબળ છે. ગુરુત્વાકર્ષણ કરતાં પ્રબળ છે. કેટલું પ્રબળ છે ગુરુત્વાકર્ષણ કરતાં? તો મિત્રો ગુરુત્વાકર્ષણ કરતાં 100 ગણું પ્રબળ છે. કેટલા ગણું? 100 ગણું. એટલે 10 ની 2 ઘાત ગણું પ્રબળ છે.
વિદ્યુત ચુંબકીય બળ સામાન્ય રીતે વિદ્યુત અને ચુંબકની અસર એકબીજાથી અલગ પાડી ન શકાય. આમ તો વિદ્યુત શું કહેવાય વિદ્યુત ભારને કારણે તો ચુંબક શું કામ આવ્યું અંદર તો કે ભાઈ ગતિ કરતો વિદ્યુત ભાર હોય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને આ ચુંબકીય ક્ષેત્ર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડી શકે. તો વિદ્યુત અને ચુંબકની અસર એકબીજાથી અલગ પાડી શકાય નહીં, આ માટે એને વિદ્યુત ચુંબકીય બળ તરીકે ગણવામાં આવે છે. બીજું આ બળ આપણે સામાન્ય રીતે વાત કરીએ, સોરી મિત્રો 100 ગણું નહીં, અહીંયા મિસ્ટેક છે. 100 ગણું ગુરુત્વાકર્ષણ કરતાં પ્રબળ છે એ વાત છે, પણ 100 ગણું નહીં, એના કરતાં ખૂબ વધારે 10⁻36 ગણું. કેટલા ગણું? ગુરુત્વાકર્ષણ કરતાં 10⁻36 ગણું. મિસ્ટેક છે, સુધારી દે. 100 ગણું નહીં, 10⁻36 ગણું વધારે છે. વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10⁻36 ગણું વધારે છે. આ બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. આ બળ કેવા કેવા પ્રકારનું છે? આકર્ષી અને અપાકર્ષી બંને. આકર્ષી ક્યારે લાગશે? આકર્ષી ક્યારે લાગશે? જ્યારે અસમાન વિદ્યુત ભાર હશે તો. અસમાન વિદ્યુત ભાર હશે તો. અને અપાકર્ષી ક્યારે થશે? તો કે સમાન વિદ્યુત ભાર હોય તો. તો સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષી અને અસમાન વિદ્યુત ભાર વચ્ચે આકર્ષી. એટલે આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. અને આપેલ અંતર માટે ગમે ત્યાં લાગુ પાડી શકાય, પરંતુ એ અંતર પર આધાર રાખે છે. અને આના માટે માધ્યમની જરૂર નથી. વિદ્યુત ચુંબકીય બળ માટે માધ્યમની જરૂર નથી, પરંતુ માધ્યમ બદલાય તો આ બળ પણ બદલાઈ જાય. માધ્યમ બદલાય તો આ બળ પણ બદલાય. જ્યારે ગુરુત્વાકર્ષણને માધ્યમ સાથે કોઈ લેવા દેવા જ નથી. માધ્યમ હોય ન હોય તમે બદલો તો એનું મૂલ્ય એટલું ને એટલું જ રહેશે. જ્યારે આમાં માધ્યમ હોય કે ન હોય જરૂર નથી, પરંતુ જો તમે માધ્યમ બદલશો તો દરેક માધ્યમમાં તમને આ બળનું મૂલ્ય કેવું મળશે? જુદું જુદું મળશે. જુદા જુદા માધ્યમમાં આ બળનું મૂલ્ય કેવું મળશે? જુદું જુદું મળશે. બીજું કે આ બળનું ઉદાહરણ તો કે ભાઈ આકાશમાં ચમકતી વીજળી, ઘંટડી, વિદ્યુત ચુંબકીય બળની અસર જોવા મળે છે. ઉદાહરણ એક ખાસ યાદ રાખજો. આકાશમાં વીજળી, આકાશમાં ચમકતી વીજળી એ વિદ્યુત ચુંબકીય બળનું ઉદાહરણ છે. ત્યાર પછી વિદ્યુત ઘંટડી એ પણ વિદ્યુત ચુંબકીય બળનું ઉદાહરણ છે. તો આમ આ બીજું બળ પણ આપણે જોઈ લીધું. હવે ત્યાર પછી આપણે ત્રીજું બળ જોઈએ, અને એ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ચાલો, તો ન્યુક્લિયસની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. હવે આપણને એમ થાય કે ભાઈ જો ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો પ્રોટોન તો ધન વિદ્યુતભારી, તો ધન વિદ્યુતભારી વચ્ચે જે બળ લાગે એ કેવું હોય? અપાકર્ષી હોય. તો એક નાનકડા અમથા ન્યુક્લિયસની અંદર આટલા બધા પ્રોટોન કેવી રીતે રહી શકે? તો કે ભાઈ એ પ્રોટોન વચ્ચે જે પણ વિજાતીય બળ લાગે છે, એટલે કે કુલમ બળ લાગે છે, એના કરતાં ઘણું બધું વધારે એક બીજું બળ લાગતું હોવું જોઈએ. અને એ બળને એને શું નામ આપ્યું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નામ આપ્યું. મિત્રો શું નામ આપ્યું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું કરશે? તો કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે, એને ભેગા રાખે છે, એને ન્યુક્લિયસની અંદરથી બહાર જવા દેતું નથી. બીજું, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ આપણી પાસે જેટલા પણ બળો છે એ બધા જ બળોમાં ખૂબ જ પ્રબળ છે. સૌથી વધારે પ્રબળ છે. આનાથી પ્રબળ વધારે બીજું કોઈ બળ નથી. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ સૌથી વધારે છે. તે વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. તે વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી. વિદ્યુત ભાર પર આધારિત નથી. એટલે કે પ્રોટોન વચ્ચે જેટલું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે એટલું જ ન્યુટ્રોન વચ્ચે લાગશે, અને એટલું જ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગશે. એને વિદ્યુતભાર સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે એ પ્રોટોન માટે પણ સમાન છે, ન્યુટ્રોન માટે પણ સમાન છે, અને પ્રોટોન ન્યુટ્રોન માટે પણ સમાન છે. આ બળ છે એ લઘુ અંતરીય છે. કેવું છે? લઘુ અંતરીય. ખૂબ નાના અંતર માટે જ લાગુ પડે. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ લઘુ અંતરીય છે.
ખૂબ નાના અંતર માટે લાગુ પડે. 10ની નાના એટલે પરમાણુના ન્યુક્લિયસની અંદર 10⁻15 મીટરના વિસ્તારમાં લાગુ પાડી શકાય. એકદમ ખૂબ નાના, પછી મોટા અંતરે આ લાગુ પાડી શકાય નહીં. સામાન્ય રીતે આ બળ ઉદ્ભવવાનું કારણ શું છે? તો કે ભાઈ સામાન્ય રીતે આ બળ પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા છે. શેના બનેલા છે? ક્વાર્ક્સના બનેલા છે. અને આ ક્વાર્ક્સને કારણે એ બળ લાગતું હોય એવું અત્યારે માનવામાં આવ્યું છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોના વચ્ચે લાગે? તો કે પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન. પણ કોને કારણે લાગે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનમાં જે ક્વાર્ક્સ રહેલા છે એના કારણે લાગે. જેમ ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ શું છે? તો કે દળ. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય બળ ઉદ્ભવવાનું કારણ શું છે? વિદ્યુત ભાર. તો એમ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉદ્ભવવાનું કારણ શું છે? તો કે ક્વાર્ક્સ. ક્વાર્ક્સ એ શું? પ્રોટોનની અંદર કેટલા ક્વાર્ક્સ હોય? 3. પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની અંદર 3 ક્વાર્ક્સ હોય છે. પ્રોટોનમાં 2 અપ 1 ડાઉન અને ન્યુટ્રોનમાં 1 અપ 2 ડાઉન. તો આ થયું મિત્રો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ખાસ યાદ રાખજો, સૌથી પ્રબળમાં પ્રબળ, આનાથી પ્રબળ બીજું કોઈ બળ નથી. તો મિત્રો પ્રોટોન ન્યુટ્રોનની વચ્ચે લાગે તો ઇલેક્ટ્રોનમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે? તો કે ના. યાદ રાખજો, ઇલેક્ટ્રોનમાં કોઈ પણ જાતનું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી. ઇલેક્ટ્રોન એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી કેવો છે? સ્વતંત્ર છે. ત્યાર પછી છેલ્લું જે બળ બાકી રહ્યું અને એ બળ છે વીક ન્યુક્લિયર બળ. ચોથું બળ છે વીક ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર ફોર્સ. ચાલો, તો વીક ન્યુક્લિયર બળ ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે અમુક ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય. તો વીક ન્યુક્લિયર બળનું એ ક્યારે અસ્તિત્વમાં આવે? તો કે જ્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય. બીટા કણ એ શું છે મિત્રો? તમે ખૂબ સારી રીતે ભણી ગયા છો. તો ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે જવાબદાર છે. બીજું, બીટા કણના ઉત્સર્જનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને બીજા વિદ્યુતભાર રહિત એન્ટી ન્યુટ્રિનો કણનું પણ ઉત્સર્જન થાય છે. આપણને ખબર છે કે બીટા પ્લસ હોય તો ન્યુટ્રિનો અને બીટા માઇનસ હોય તો એન્ટી ન્યુટ્રિનો. તો એ ન્યુક્લિયસમાંથી ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જન કરે. ટૂંકમાં આ પણ એક ન્યુક્લિયસની અંદર થતું પ્રોસેસ છે. સામાન્ય રીતે આ કેટલા અંતર સુધી લાગે? તો કે ભાઈ આની અવધિ પણ નાની છે. એ 10⁻16 મીટરના ક્રમનું છે. 10⁻16 મીટરના ક્રમનું. એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં કેવું છે? નબળું. વીક ન્યુક્લિયર બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ, ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર, સ્ટ્રોંગ તો સૌથી વધારે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં કેવું છે? નબળું છે. ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં કેવું છે? નિર્બળ છે. તો આ થયું બીટા કણના ઉત્સર્જન માટે જે પણ જવાબદાર છે. વિદ્યુત ભાર વગરના ન્યુટ્રિનોનું પણ ઉત્સર્જન કરે છે. ન્યુટ્રોનની બીજા કોઈ કણોની આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. મિત્રો, વીક ન્યુક્લિયર બળ એ ક્યારે ઉત્પન્ન થાય? તો કે ન્યુટ્રોનની બીજા કોઈ કણની આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. ન્યુટ્રોનમાંથી જુદા જુદા બીટા માઇનસ અને બીટા પ્લસ કણનું ઉત્સર્જન કરે ન્યુક્લિયસની અંદર જે રહેલા છે એ. તો એના કારણે આ વીક ન્યુક્લિયર બળ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે આગળ સંરક્ષણના નિયમો જોઈશું અને આ ચેપ્ટરને આગળ તરફ વધારીશું. ધન્યવાદ મિત્રો.